હલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાના અને મોટા સૌને પસંદ એવી વેજ ફ્રેન્કી બનાવીશું. સૌ પ્રથમ 4 થી 5 બાફેલા અને મેશ કરેલા બટાકામાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, ½ ટીસ્પૂન આમચૂર પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ટેબલસ્પૂન મેદો, અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું. અહીંયા તમે મેદાના બદલે ચોખાનો લોટ અથવા કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બટાકાના મિક્સચરમાંથી લંબગોળ આકારના પેટી તૈયાર કરીશું. હવે આ પેટીને ચોખાના લોટથી કવર કરીશું, જેથી કરીને આપણી પેટી ક્રિસ્પી બનશે. કવર કર્યા બાદ આ પેટીને તરત જ શેલો ફ્રાય કરવા માટે મૂકીશું. પેટીને શેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મિત્રો, ફ્રેન્કી બનાવતી વખતે બટાકાનું મિક્સચર તમે આમ પણ વાપરી શકો છો, પણ તમે આવું શેલો ફ્રાય કરીને જો પેટી બનાવશો તો તમારી ફ્રેન્કી ઘણી ટેસ્ટી લાગશે. પેટીને ગોલ્ડન બ્રાઉન થતાં સુધી શેલો ફ્રાય કરીશું. ફ્રેન્કી બનાવવા માટે ઘઉં અથવા મેંદાના રોટલીનો ઉપયોગ કરીશું. આ રોટલીને આપણે થોડી શેકી લઈશું. પેન ઉપર થોડું બટર નાખીને એને મેલ્ટ થવા દઈશું. બનાવેલી રોટલીને બંને બાજુથી બટરમાં શેકી લઈશું. આ પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. હવે એના ઉપર લીલી ચટણી નાખીને સ્પ્રેડ કરીશું. હવે એના ઉપર બનાવેલી પેટી, છીણેલું ગાજર, થોડા શિમલા મરચીના ટુકડા, થોડા કોબીના ટુકડા, થોડા ડુંગળીના ટુકડા, અને તમને ભાવે એ પ્રમાણમાં ચીઝ નાખીશું. તમે બાળકો માટે જો આ ફ્રેન્કી બનાવતા હોય તો ચીઝ થોડું વધારે નાખશો. બાળકો આનંદથી ખાશે. હવે આ ફ્રેન્કીને બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરીશું. એક અલગ પ્રકારની વેજ ફ્રેન્કી બનાવીને તૈયાર છે. આ ફ્રેન્કી આજે જ તમારા બાળકો માટે બનાવશો.